જય દ્વારિકાધીશ મિત્રો, જય માતાજી. ફાઇનલી આપણો આઈફોન 16 પ્રો 512 GB આવી ગયો. હા, પહેલાં હું સેમસંગ યુઝ કરતો હતો કારણ કે મને સેમસંગ જ પસંદ હતા. ઇન્ડિયામાં સૌથી પહેલો ફોન મારો સેમસંગ હતો, તો કન્ટિન્યુઅસ સેમસંગ વાપરતો. મેં સેમસંગમાં એક ઇસ્યુ અહીંયાથી હું તમને બતાવું. સેમસંગ M31s આમાં અહીંયા ચાર્જિંગ નથી થતું, ખબર નહીં ચાર્જિંગનો ઇસ્યુ થયો. સેમ થિંગ બીજું હું જે સેમસંગ યુઝ કરતો હતો S22, તો આમાં જોઈએ બેટરી એટલી ફૂલી ગઈ કે આખો મોબાઈલ બહાર આવી ગયો. તો પછી ફાઇનલી આપણે આઈફોન ઉપર મૂવ થઈએ. ફર્સ્ટ ટાઈમ જ આઈફોન યુઝ કરવાના છે, બતાવી દઈએ કેવું રહે. હા, કેમ કે પછી હવે લેપટોપ બી મારા મેકબુક જ લાવવાનો વિચાર હતો, તો પછી આઈફોન લાવી દીધો, વસાવી દીધો આઈફોન. 512 GB મને પડ્યો $1414, એટલે કરીબ 1,19,000 રૂપિયા ઇન્ડિયાના. સેમસંગ મને પડ્યો તો $700-800. એના કરતાં તો સારો જ છે. મેં અનબોક્સિંગ તો ઓલરેડી કરી નાખી દીધું. अच्छा, टाइटेनियम ब्लैक 512 GB. अजीबो शान साइंस है. લખાઈને આવી કોક મજબૂત. લખાઈને કોઈ મજબૂત. હેલો, સેટઅપ કરવાનું બાકી ને જો. પેલાથી ડેટા મૂવ કરી દઈએ, સેટઅપ કરી દઈએ. આની સાથે તો જસ્ટ કેબલ જ આપો ને. અને એડેપ્ટર કેટલાનું આવે એપ્રોક્સ? એટલું તો $20 નું. $20. આજે જો બબ્બે થઈ ગયા. બે હે. જયભાઈ વાળો વિડીયો આપણે બનાવેલો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી. જોવા ના ભૂલતા, તમે રૂબરૂ ત્યાંથી લીધો છે એપલ સ્ટોરમાં. તો વિડીયો જોવા ના ભૂલતા. તો મિત્રો, આ મોબાઈલ આપણો આવી ગયો હતો. કાલ રાતે વિડીયોને એન્ડ નહોતો કર્યો, પણ અત્યારે ટાઈમ મળ્યો એન્ડ કરવાનો. તો જોવું કેવું રહે ટેસ્ટિંગ આઈફોન 16 પ્રો. અને અત્યારે WTC ઉપર ક્રિસમસની તૈયારી ચાલે. મોબાઈલ મને પડ્યો તો $1414 રૂપિયા. અને જો પ્રો મેક્સ લેવો હોય, સેમ ટુ સેમ બધું સેમ છે, એમાં ખાલી ડિસ્પ્લે મોટી છે, 6.9 ઇંચ સમથિંગ. તો ખાલી ડિસ્પ્લે જ મોટી આવે. જો એ લેવો હોય તો ભાઈ $100 વધારે થાય, એટલે $100 વધારે થાય. પણ એ ભાઈ મોટો ફોન સાચવવામાં મજા નહીં આવતી, સાચવવાનું રિસ્ક. તો ફાઇનલી મેં મોબાઈલ તો સેટઅપ કરી દીધું હતું આઈફોન 16. અને અમેરિકામાં એટલે આઈફોન તો લેવો જ પડે ભાઈ. બધા ભાઈબંધો કહેતા કે અમેરિકામાં આઈફોન સારો રહે. તો સેમસંગ 2 વખત યુઝ કર્યો પણ મજા આવી નહીં. સેમસંગ બેસ્ટ, દુનિયાનો બેસ્ટ મોબાઈલ સેમસંગ, કારણ કે ઇન્ડિયામાં મારો બેસ્ટ ફ્રેન્ડ હતો ને સેમસંગ હતો ભાઈ. મારા માટે દુનિયાનો બેસ્ટ મોબાઈલ સેમસંગ હતો. પણ આ વ્લોગિંગ માટે, કન્ટેન્ટ ક્રિએટ કરવા માટે, વિડીયો બનાવવા માટે ભાઈ મેં એપલ લઈ લીધો. અને અત્યારે ચાર્જર પણ લઈ લીધું. ચાર્જર અને કેબલ તો ઓલરેડી હિંગા થવા જ છે. એડેપ્ટર લેવું પડે, એડેપ્ટર $20 પડે. ટેક્સ સાથે થઈને કંઈક $21 એડેપ્ટર પડે. એટલે 1600 રૂપિયાનું એડેપ્ટર, કેબલ તો સાથે આવતો હતો જ. તો આ બધું લઈ અને મોબાઈલ કમ્પ્લીટ સેટઅપ થઈ ગયો. આ 16 પ્રોથી જ વિડીયો શૂટ કરું. કેવી ક્વોલિટી કોમેન્ટ કરજો, કે લાસ્ટ ક્લિપની ક્વોલિટી કેવી આવે. હજુ ફર્સ્ટ ટાઈમ જ ટ્રાય કરું 16 પ્રો કેવો રહે. મળીશું પછી નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારિકાધીશ.